નમસ્કાર દર્શક મિત્રો, સ્માર્ટ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ લાલાવદર કે જ્યાં આપણે ખેડૂત પાસે તુરની માહિતી રહીશું। તો સૌપ્રથમ તમારું નામ જણાવો। મારું નામ વિનુભાઈ પ્રાગજીભાઈ જાપડિયા, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ। આ તુર મેં વાવી હતી, સોથે વાવી હતી, ગણેશોથી। પછી માવજત મેં બીજી કાંઈ નથી કરી, ખાતરના બરોબર સા ભર્યા હતા, બરોબર। પછી વરસાદ થયો તીકોડ મેં પાય જ નથી, વરસાદ પહેલા પાવાની ગણતરી હતી પણ પાય જ નથી, પીળી પડી ગઈ હતી આખી તુર, પણ મેં પાય નથી। પછી આટલો વરસાદ પડ્યો તો છોડવા દાજો નથી અંદર। એટલે નો પાવાનું કારણ કે પાણી નતું કે પાણી હતું તોય નથી પાય, ફાલ ની લીધે નથી પાય, કીધું ફાલ જલ્દી લાગે। એમાં ફાલમાં હા ફારફેર થાય, તાણ પડે એટલે ફાલ, તાણ પડે એટલે ફાલ જલ્દી ફાલ જલ્દી બે, બરાબર। ફાલ બે પછી આને વરસાદ ગયો હાથે માથે, પછી એક થેલી ઉરિયા નાખ્યું, ઓલું એમોનિયા નાખ્યું છે, અને એક થેલી 20-20-13 નાખ્યું, અને 2 છંટકાવ કર્યા છે। છંટકાવમાં કઈ દવા છાંટી તમે? છંટકાવમાં તો એક બાયોડોઝ ની છાંટી હતી, એ તો 2500 નો છંટકાવ થયો હતો, બરાબર। એ તો આણંદ પરથી લઈ આવ્યો હતો, બરોબર। એક છંટકાવ કર્યો છે ને બીજો છંટકાવ કર્યો છે। ક્યાંય તમે આજ મંગળવારે છાંટી છે, સોમવારે હજી ક્યાંય તમે જોઈ જાઓ, ફૂદું ક્યાંય બગડ્યું હોય, સિંગમાં ક્યાંય ડાઘ પીડ્યો હોય તો કયો, હજી ક્યાંય ડાઘ પીડ્યો નથી સિંગમાં ક્યાંય પણ। દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ સિંગું જોઈ જાઓ, આમાં ક્યાંય ડાઘ નથી પીડ્યો, ફૂદડું નથી કે ક્યાંય ફૂદું નથી, કોઈ પણ જાતનું કાંઈ ઘૂઘો નથી। જોવો બાયો પ્રોડક્ટ છાંટી છે આમાં, અને એક વખત અમારા ગામના સરપંચ દવા દઈ ગયા હતા 800 ની, એ એક વખત છાંટી છે, એના 2 છંટકાવ કર્યા હતા, બીજું કાંઈ નહીં। હવે જોઈ જો, આ નવરાત્રી નહીં આવે કે આ તુરી ઉતરી જાય છે મારે, બરાબર। નવરાત્રી પહેલા મારે આ તુરી બધી ઉતરી જાય છે ખરેખરી, એમાં કાંઈ ઘટે નહીં। તમે તાર હાલ્યા મારી વાહમાં તુરમાં, તમને જ્યાં લગી લેવો એના લગી વિડીયો લઈ લો। અને કેટલા વીઘામાં તમારું વાવેતર છે? આ મારે વાવેતર છે 3.5 વીઘાનું। 3.5 વીઘામાં 3 થી 4 વીઘા જેવું ગણવાનું છે। અને તમે દર વર્ષે તુર વાવો છો? હું દર વર્ષે વાવું તુર, બરાબર। કેટલું ઉત્પાદન મળી રહે? પહેલી વર્ષે મને ઉત્પાદન બહુ સારું મળ્યું હતું। કેટલું? એટલે 2-3 લાખ નું મળ્યું હતું મને 10 સાહ માંથી। 10 સાહમાંથી 2-3 લાખ રૂપિયા? હા। કપાસ કરતા 2200 રૂપિયા ભાવ હતો, અને બધી 2200 ભાવ ની જ વેચી છે। અરે વાહ। 500 રૂપિયા ભાવ થયો એટલે વે કાઢી નાખ્યું, બંધ કરી દીધી, પકવી દીધી। બરાબર। એ મારે થઈ 10-15 મણ તુરી, એનો આવ્યો તો મારે 1700 રૂપિયા ભાવ। હા। અને હવે પછી એને વાહલે વર્ષ વાવી ત્યારે મારા છોકરાને ઓપરેશન કરાવ્યું એટલે અમદાવાદ વહી ગયો હતો। હાથમ ને દી નોમ ને દી અમદાવાદ વહી ગયો, 1 મહિનો રહ્યો, એટલે તુરમાં પરજાય કોઈ સારવાર કરી નહીં છોકરા, એટલે એ વર્ષ મારે તુર 14-15 હજાર ની વેચાણી। બરાબર। પછી વાહલે વર્ષ વેચાણી એ મારે 35-40 હજાર ની વેચાણી, એ 5 સાહ જ હતા, બરાબર બરોબર। એટલે તુરમાં તમારું કહેવાનું વિનુભાઈ એવું થાય છે કે તુરમાં વેલો ફાલ લાવો હોય તો થોડીક તાણ આપવી જરૂરી, તાણ આપવી પડે, જરૂરી છે। વેલ થોડીક તાણ આપો એટલે ફાલ વેલો આવે। આ ફેલો આવે તો પછી તુરને કઈ નુકસાન થાય? કાંઈ નહીં, તમે આમાં ગમે ના આટો મારી જાવ તે જાઓ। તુર દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ તુર રે મારે વર્ષો વર્ષ હું તુર નું વાવેતર કરું છું। આ અમારી પડકે જયલાભાઈ ફૂલજર વાળા છે ઓળખ્યા, એની વર્ષો વર્ષ અમારે બધા ભાઈ ઘડે રહેવી છે, બરોબર। એ જોઈ જાય છે વર્ષો વર્ષ, એને બાપુ પહેલી વખત તુર મેં વાવી એટલે મને એમ કેતા ભરવાડ્યું બળતણ લેવા કાયમ આવશે, બરાબર, માવા ઉતારવા। એ વર્ષ મારે તુર દુનિયાની થઈ, મારે ભૂખ કાઢી નાખી હતી, બરાબર બરાબર। આના બાપ નું કામ કર્યું, દેણું કાઢી નાખ્યું, બરાબર બરાબર, સરસ લ્યો। હવે એથી પછી કેવું તુર? ના સરસ સરસ। આ 17 સાહ છે, 17 સાહ, આ 17 સાહ છે, બરાબર। તો 3 થી 4 લાખ નું ઉત્પાદન લેવાનું છે। પિયત તમે કેટલા ટાઈમે આપો છો અત્યારે? આને 8 દી પહેલા આપ્યું, કાલે આપવાનું છે, બરાબર। 8-10 દિવસે એકવાર પિયત આપી દેવાનું, લાગત પાઈ દેવાનું, લાગત પાઈ દેવાનું। અને લાગત તમે જો મારો તુર નું વાવેતર જોઈ જવો, કેટલા ફૂટ અંતરે વાવેલું છે? વચમાં 1 સાહ અહીં મૂક્યો છે, 1 સાહ અહીં મૂક્યો છે, 2 સાહ વચમાં મૂકીને વાવેલું છે, બરોબર। 6 ફૂટ જેવું છે, હા 6 ફૂટ જેવું, અને અહીંયા 4.5 ફૂટ થાય, જો આ સાહમાં આ 4.5 ફૂટ થાય છે, એ તમે જોઈ લો, બરાબર। એટલે આનું કારણ છે આમાં પાણી આલ્યું જાય, બરાબર। આ બે માં દવા છાંટવાની, બરાબર। એક ખેલ આશા લેતા ગયા, વળતી ખેલ આશા લેતા આવ્યા, એટલે આશા હાંકડું કર્યું છે આ વાવેતર। દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે 1 સાહ 6 ફૂટ નો છે, 1 4.5 નો છે, કે જેમાં એકમાં તમને દવા છાંટવામાં, વીણવામાં હલાય શાંતિથી તમે દવા છાંટી શકો, અને બીજું નંબર માં કે તમે જો, તમે જોઈ ગમે ના જોઈ જો, તમને ક્યાં ઈવળ જેવું નામ નહીં દેખાય, કોઈ જાતનો રોગ તમને દર્શક મિત્રો દેખાતો નથી। મંગળવારે દવા આવે, હું સોમવારે દવા છાંટી છે। વિનુભાઈ ની દવાની સારવાર સારી છે। પછી હવે આમાં કેવા કેવા રોગ આવે? રોગ એને ઈવળ એક જ પડે, આ ફૂટ આમ ઈવળ પડી એટલે આનો ગોગડો વાળ દે, બરાબર। પછી એમાં સિંગ થાય નહીં, દવા બવા કઈ લાગે નહીં, આના નામનું ફૂદન સોટું રહે, બરાબર। આમાં કઈ બીજી સિંગ થાય નહીં, એ આને આપણે કેમ પરપોળિયા ની જાળી હોય એમ જાળી લીધી આ બાંધ્યું રહે, બરાબર। બાંધ્યું એટલે એની સિંગ લાગે નહીં, એટલે આપણે દવા તો એવી છાંટવાની કે જે ફાલમાં, આમાં
8 દિવસ છંટકાવ કરી જ દેવાનો 8 દિવસ કરી દેવાનું બાયો પ્રોડક્ટ નું. બાય પ્રોડક્ટ. એ તમને ફાવે છાંટો, પણ એક નો છાંટતા, કોરાજન નો છાંટતા. બરાબર કોરાજન થી ઈવળ એક નહીં મળે. બરાબર અને ડાળખા કાઢશે એટલે બરાબર. એટલે ફૂટ વધારે આવી જાય, હાલી જાય. વધારે આવી જાય ને ઈવળ નથી મરતી કોરાજન નથી. આપણે તો કોરાજન ફાલથી માંડવીની મતલબ દવા છે. છે અને અને દવા નોખી આવે છે. કોઈ તુરની છાંટો કે કોઈ કપાસની છાંટો, એ બધું ખોટું છે. પણ તુરની તમે સ્પેશિયલ દવા મારો ને તો તમને આમાં ફાયદો રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળશે, નકર રિઝલ્ટ નહીં મળે. જો આમાં ક્યાંય તમે ફૂદડું ભાળો છો, ફૂદડું ન હોય, ગુગા આવે છે, ઘૂઘું આવે, ઈવળ નકર સોટાડ દેશે આમ. બરાબર. બરોબર, આ ફૂલ સોટાડ દે ને હા, એટલે તમારે ફૂલ સોટે નહીં, ઈવળ થાય નહીં. અને તમે આ બિયારણ ઘરનું કોઈની પાસે વેચાતું નથી લેતો, એગ્રોનું નથી લેતો. એગ્રો નહીં, ઘરનું આ ઘરનું જ બિયારણ વાવવાનું, પકાવવાનું. આનું આ પકાવવાનું, આમાં વાવવાનું. કોઈ પણ લેવું હોય તો આમાં જ દેવી છે. બરાબર. આપણે વેચતા નથી, અને જોઈએ 500 ગ્રામ તો લઈ જતા. 500 ગ્રામ. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, કોઈ પણ ઘરનું બિયારણ, કોઈ એગ્રોનું બિયારણ કોઈનું નથી. બિયારણ વાવતો નથી કોઈ વર્ષ. આ વખતે તમને કેવું લાગે, કેટલું ઉત્પાદન મળી રહ્યું મારે આજકાલ ઉત્પાદન જાજુ લેવાનું, જાજુ 4 લાખ લેવાનું છે. આવો ભાવ રહે ને તો બધી બળી ગઈ છે. તો ભાગમાં હોય ને ભાવ મળી જાય 2200. અત્યારે તો કાલ 4500 રૂપિયા ભાવ જેવો વિચ્યા બોલાણો છે. પેલી વખત ભાઈ ઉતારી અને 3500 આપ્યા, 3000 આવ્યા. બીજી વખત ઉતારી એટલે એને 3500 આવ્યા, અને ચોથી વખત ઉતારી 4 મણ, એના 4500 રૂપિયા કાલ વિચ્યા પીઠામાં બોલાણા છે. કેટલા દિવસમાં હવે ઉત્પાદન તમારે શરૂ હવે આ નવરાત્રી પહેલા ઉત્પાદન શરૂ થઈ જાય છે. આખેલ પાણી પાય ને એટલે 1 થેલી ઉરિયા નાખી દેવું, પછી બીજું કાંઈ નહીં. બરાબર. 1 થેલી ઉરિયા છાંટી દેવું, પણ લાગટ પાય. યુરિયા થી તો ફૂટ વધશે એવું નહીં થાય? દાણો ભરાવદાર થઈ જશે. બરાબર. આમાં 20-20 નાખેલું છે, 20-20 ને, અને દાણો ભરાવદાર થશે. હવે આના 8 દી થયા આપણે નાખ્યું ને, અને પાણી પાવાનું છે. અને તમે દર્શકોને શું કહેવા માંગો છો કે ભાઈ તો કપાસ માંડવી કરતા તુર સારી? બહુ મને કપા કરતા માંડવી કપા કરતા તુર મને બહુ ગમી, બધા બકાલા કરતા. આને બહુ જાજુ વેરંટસ નહીં ચડતું. બરાબર. દવાનો ઓછો 2000 નો ખર્ચો કરો, 5,000 નો ખર્ચો કરો એટલે તમારી તુર પાકી જાય. હા, અને એક જ વારામાં નીકળી જાય. 2500 નો એક છટકાવ કર્યો, બરોબર 2 છટકાવ થાય છે 2500 નો. 5000 ને કેટલા છટકાવ થયા? 4 છટકાવ થયા ને 4 છટકાવ આ એક ફાલ પાકી ગયો. બરાબર. બીજો 5000 નો છટકાવ કરો એટલે બીજો ફાલ પાકી ગયો. અને એક ફાલ માની લો કે એક ફાલ ને સિંગુ થઈ ગઈ તો બીજો ફાલ ક્યારે? તરત આને ફાલ વાય ફાલ તમારે ખાતરો કરો. અને કઈ જાત કહેવામાં આવે છે આપણે તુર? અને કાબરી. અને કેટલા 7 દાણા આવે? 7 દાણા આવે સિંગ. બરાબર. 5 6 7 જો આ ગણી લ્યો. આ 1 આ 2 3 4 5 6 7 છે 7 દાણા. બરાબર. આમ બધે ગણી લ્યો. હાલો. બરાબર. દાણા સીડ્યા નથી. આવો ગોદર ભાઈ આવો. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે વિનુભાઈ કેવી રીતે તુરની ખેતી કરીને લાખો રૂપિયા કમાય છે, પણ પદ્ધતિસર ખેતી કરવાની, કોઈ જાતનો ખોટો ખર્ચ કરવાની તમને ના પાડે છે. આમાં તમે સોથે વાવો, ગણેશોથે, એટલે આને ગ્લાસ ઉગી ગયા પછી પાણી મળે એટલે કાંઈ નહીં થતું. બરાબર. એક જ ગ્લાસ પાણી મળવું જોઈએ, અને અમુક સમય એને તાણ આપવી જરૂરી છે. એક જ ગ્લાસ પાણી મળે એટલે આખો ઉનાળો એને કાંઈ નથી થતો. સોથે વાવી દો એટલે ગણેશ 11 છે ઉતાણ છે વાવો તો એને ગ્લાસ પાણી મળવું જોઈએ. 8 દી ગ્લાસ મળવું જોઈએ. બરાબર. 100 ને 1 ગ્લાસ પાણી મળે એટલે કાંઈ નથી થતું. પછી તમારે રોજની હલાઈની પછી એની તમારે ધ્યાન રાખવાની, જે કાપી ન જાય ખાઈ ન જાય. બસ બીજી સારવાર નહીં આને, બીજી કોઈ દવાની નહીં, કોઈ બીજું દવા છાંટવાની જ નહીં. તમે કઈ કેવા માંગો છો ખેડૂત? વાવે તો સારું તુરમાં ભાઈ. કપા કરતા લાભ છે. કપામાં તો જીંડવામાં લાલી ઓળ આવે, આમાં લાલી ઓળ ને એક જ ઈવળ લાગે. હું કે ઉભો થાય ને એ એક ઈવળ લાગે, બીજી ઈવળ ન લાગે. તો દર્શક મિત્રો, વિનુભાઈ આપણને ઘણી માહિતી આપી તુરની ખેતી કરવાની, અને ખેતીમાં પણ તુરમાં એ પહેલો નંબર આવશે કદાચ લાલાવદરમાં કે આટલા એરિયામાં. તો આપણને વિનુભાઈની મુલાકાત લીધી, આપણને બહુ ગમ્યું. તો નવા ખેડૂતો આવી રીતે તુર વાવો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સ્માર્ટ કિસાનને ફોલો કરો અને શેર કરો.